થર્ડ ચેપ્ટર છે કોલસો અને પેટ્રોલિયમ. તો એની પ્રશ્નોત્તરી જોઈએ. નીચેના પૈકી ક્યુ અશ્મિ બળતણ નથી? જવાબમાં આવશે લાકડું. અશ્મિ બળતણ એટલે કે જે આપણને જમીનમાંથી પેટાળમાંથી મળે, તો એમાં નથી, એમાં આવશે લાકડું. હવે નીચેના પૈકી ક્યુ કોલસાનું ઉત્પાદન નથી? કોલગેસ, કોલટાર, પેરાફિન મિલ કે કોક? તો એમાં આવશે પેરાફિન મીણ. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શામાંથી મેળવવામાં આવે છે? તો એમાં આવશે કોલટાર. કોલસાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? એ આપણને બધાને ખ્યાલ છે, એમાં આવશે કોક. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણ થવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે કાર્બોનાઇઝેશન. છઠ્ઠું, અશ્મિ બળતણ કયા પ્રકારનું કુદરતી સંસાધન છે? અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય. ખનિજમાંથી ધાતુ મેળવવાની ધાતુ નિષ્કર્ષણની પ્રક્રિયામાં રિડક્શન કર્તા તરીકે શાનો ઉપયોગ થાય છે? જવાબમાં આવશે કોક. બંધ ઓરડામાં કોલસાને સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે કાર્બન મોનોક્સાઇડ. સ્ટીલના ઉત્પાદનમાં શાનો ઉપયોગ થાય છે? સ્ટીલના ઉત્પાદન માટે જવાબ આવશે કોક. 10મું, પેટ્રોલિયમના એક ઘટક બિટ્યુમિનનો ઉપયોગ શો છે? જવાબ આવશે રોડ બનાવવા માટે. બિટ્યુમિન છે એ રોડ બનાવવા માટે વપરાય છે. સ્ટીલના ઉત્પાદનમાં કોક વપરાય છે. ધાતુના નિષ્કર્ષણમાં રિડક્શન કરતા તરીકે પણ કોક વપરાય છે અને સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપ પણ કોક છે. 11મું, ટ્રક અને ટ્રેક્ટરમાં બળતણ તરીકે કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? ટ્રક અને ટ્રેક્ટરમાં આવશે ડીઝલ. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? જવાબમાં આવશે એ અસમના માકુમમાં. કયા ખનિજને કાળું સોનું તરીકે ઓળખાવવામાં આવે છે? તો જવાબ મળશે પેટ્રોલિયમ. એ ખૂબ જ મોંઘું છે અને એમાંથી ખૂબ જ પૈસા મળી શકે છે, એટલે એને કાળું સોનું કહેવામાં આવે છે. 14મું, મોટા શહેરોમાં વાહન વ્યવહારના બળતણ તરીકે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો જવાબ મળશે સીએનજી. પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે ઊંજણ ઓઇલ? જવાબમાં આવશે ઊંજણ ઓઇલ. એલપીજીનું પૂરું નામ શું છે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે બી. નીચેના પૈકી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? જવાબમાં આવશે 17માં ડી સીએનજી. સીએનજીનો મુખ્ય ઘટક કયો છે? સીએનજીના મુખ્ય ઘટક છે મીથેન. જેટ પ્લેન માટેના બળતણમાં શાનો ઉપયોગ થાય છે? જે મિત્રો જવાબમાં આવશે એ શુદ્ધ કેરોસીન. 20મું, કોકમાં કાર્બનનું પ્રમાણ લગભગ કેટલું છે? જવાબમાં આવશે સી એટલે કે 87%થી 89%. નીચેનામાંથી કયું બળતણ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે સીએનજી? આ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે, જેના જવાબમાં આવશે સીએનજી. દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો ઈસવીસન 1859માં કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો? જવાબમાં આવશે અમેરિકાના પેન્સિલ્વેનિયા. સીએનજીનું પૂરું નામ શું છે? સીએનજીનું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે બી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 24મું, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોને ઓળખી બતાવો. કયું પુનઃપ્રાપ્ય છે? પુનઃપ્રાપ્ય તો ફક્ત એક જ છે, હવા. આ સાથે આપણું પણ આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં ચોથું ચેપ્ટર પહોંચ્યા છે, જેનું નામ છે દહન અને જ્યોત. તેની પ્રશ્નોત્તરી આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે, કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે? જવાબમાં આવશે ન્યુક્લિયર પ્રક્રિયા. બીજું, પદાર્થનું જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદીમાં કઈ વિગતોનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે ડી CO2નો જરૂરી પુરવઠો. ત્રીજું, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કયો છે? જવાબમાં આવશે સી કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ચોથું, નીચેના પૈકી અદહનશીલ પદાર્થ કયો છે? જવાબમાં આવશે એસ્બેસ્ટોસ, કેમ કે બાકીના 3 દહનશીલ છે.
પાંચમું, જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે સી, એનું જ્વલન બિંદુ. છઠ્ઠું, કયો પદાર્થ ઓરડાના તાપમાને હવામાં આપમેળે સળગી ઉઠે છે? જવાબમાં આવશે સફેદ ફોસ્ફરસ. સાતમું, નીચેના પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? જવાબમાં આવશે કોલસાનું દહન. આઠમું, સલામત દિવાસળીની બનાવટમાં શાનો ઉપયોગ થતો નથી? જવાબમાં આવશે સફેદ ફોસ્ફરસ. નવમું, નીચેના પૈકી કયો જ્વલનશીલ પદાર્થ નથી? જવાબમાં આવશે રેતી. સરળતાથી પ્રાપ્ત હોય તેવો સામાન્ય અગ્નિશામક પદાર્થ કયો છે? જવાબ છે રેતી. આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? જવાબમાં આવશે ઓક્સિજન, કેમ કે ઓક્સિજન છે એ આગ બુઝાવી શકતું નથી પણ વધારે આગ લાગે છે. 12મું, નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? જવાબમાં આવશે હાઇડ્રોજન. 13મું, નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે? જવાબમાં આવશે છાણા. 14મું, મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર પીળા રંગનો હોય છે? જવાબમાં આવશે મધ્ય ભાગનો વિસ્તાર. 15મું, એસિડ વર્ષા માટે કારણભૂત વાયુઓ ક્યાં છે? જવાબમાં આવશે બી, સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. 16મું, સૂર્યમાં થતી કઈ પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે એ, ન્યુક્લિયર પ્રક્રિયા. 17મું, જંગલમાં લાગતી આગને શું કહે છે? જવાબમાં આવશે સી, દાવાનળ. 18મું, બળતણનું અપૂર્ણ દહન થવાથી કયો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે કાર્બન મોનોક્સાઇડ. 19મો પ્રશ્ન, નીચે પૈકી કયો શ્વાસ સંબંધિત રોગ છે? જવાબમાં આવશે અસ્થમા. 20મું, નીચેના પૈકી કઈ ગ્લોબલ વોર્મિંગની અસર નથી? જવાબમાં આવશે પાક, જમીન અને ઇમારતોને નુકસાન થાય. 21મો પ્રશ્ન 2018માં પૂછાયેલો છે. જે પ્રશ્ન છે, સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? જવાબમાં આવશે મિથેન. 22મું, બંધ ઓરડામાં કોલસો સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? આ પણ પ્રશ્ન 2018માં પૂછાયેલો છે, જેના જવાબમાં આવશે કાર્બન મોનોક્સાઇડ. 23મું, તેલથી લાગેલી આગને શાનાથી નિયંત્રણ કરી શકાય? જે 2019માં પૂછાયેલો પ્રશ્ન છે, જેનો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. 24મું, એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ નોંધાય. તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલા કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ થશે? જવાબમાં આવશે 40,000. અદહનશીલ પદાર્થ કયો છે? લાકડું, કાગળ, કોલસો આ ત્રણ દહનશીલ છે. જવાબમાં આવશે સી, પથ્થર. 26મું, કયા વાયુને ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત સૌથી વધુ કારણભૂત માનવામાં આવે છે? ગ્લોબલ વોર્મિંગ માટે મિત્રો સૌથી જવાબદાર છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. 27મું, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તે પ્રક્રિયાને શું કહે છે? જવાબમાં આવશે દહન. 28મું, લાકડું એ કેવા પ્રકારનો પદાર્થ છે? જવાબમાં આવશે દહનશીલ. 29મું, મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર સૌથી ગરમ હોય છે? જવાબમાં આવશે સૌથી બહારનો વિસ્તાર. સ્વચ્છ બળતણ જણાવો. તો આપેલા 4 સ્વચ્છ બળતણ છે સીએનજી, કેમ કે એનાથી ઓછું પોલ્યુશન થાય છે. અને આ પ્રકારનો લાસ્ટ ક્વેશ્ચન, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે? જવાબમાં આવશે કેલરી મૂલ્ય. આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ, જેનું નામ છે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. પહેલો પ્રશ્ન છે, પ્રાણીઓ સ્વતંત્ર રૂપે નિવાસ અને પ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે તેવા આરક્ષિત ક્ષેત્રને શું કહે છે? પ્રાણી સંગ્રહાલય, પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જીવાવરણ? જવાબમાં આવશે સી, રાષ્ટ્રીય ઉદ્યાનો. કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે? જવાબમાં આવશે તેને એ જાતિની સ્થાનિક જાતિ કહેવામાં આવે છે. સ્થાન માટે સ્થાનિક જાતિ આવશે. જે સજીવો ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી તેને શું કહેવામાં આવે છે? એને લુપ્ત સજીવો કહેવામાં આવે છે. જે થોડા દેખાય છે એને નાશપ્રાય કહેવાય, પણ જે હવે દેખાતા નથી ને પહેલાં હતા એને લુપ્ત સજીવો કહેવાય. નીચેના પૈકી કઈ વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓ પર થતી અસર નથી? જવાબમાં આવશે સી, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે.
નીચેના પૈકી કઈ વન નાબૂદીની પર્યાવરણીય અસર નથી? ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય, જળચક્રનું સંતુલન ખોરવાય, વરસાદમાં ઘટાડો થાય અને ઘણી જાતિઓ નષ્ટ થાય. તો આ વન નાબૂદી સાથે જાતિઓને કંઈ લેવા દેવા નથી, બરાબર? એટલા માટે. છઠ્ઠું, ભૂમિનું ઉપલું પડ અનાવૃત થઈ જાય તો શું થાય? ફળદ્રુપતામાં ઘટાડો થાય, પાક ઉત્પાદન ઘટે, ભૂમિ રણમાં ફેરવાઈ જાય. આપેલ તમામ. જવાબમાં આવશે આપેલ તમામ. 1 ટન કાગળ મેળવવા માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવા પડે? જવાબમાં આવશે સી, 17. 8મું, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કઈ નાશપ્રાય જાતિ જોવા મળે છે? એના જવાબમાં આવશે દેડકો, પેન્ટેડ દેડકો. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવશે પેન્ટેડ દેડકો. 9મું, પૃથ્વીનો એ ભાગ જ્યાં સજીવો વસવાટ કરે છે તેને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે જીવાવરણ. નીચેના પૈકી કયો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી? સાપુતારા, કાંજીરંગા, બોરી વન્ય કે પંચમઢી વન્ય? જવાબમાં આવશે બી, કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? જવાબમાં આવશે સાતપુડા. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? તો આપને એનો જવાબ મળશે વિશાળ ખિસકોલી. 13મું, સાતપુડા જંગલમાં ક્યાં ઊંચા વૃક્ષો જોવા મળે છે? તો એમાં આવશે સાગના. જ્યારે સાતપુડા જંગલમાં વૃક્ષોની વાત આવે એટલે એમાં સાગ આવશે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન અને કેટલા અભયારણ્યો આવેલા છે? અનુક્રમે આ આન્સર આપવાનો છે. તો એમાં આવશે 1 અને 2, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો 1 છે અને અભયારણ્ય 2 છે. કાપેલા વૃક્ષોની ખોટ પૂરી કરવા માટે તેટલા નવા વૃક્ષો વાવવા, તે વૃક્ષોની પુનઃસ્થાપના કરવી, તેને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે પુનઃવનીકરણ. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો આ તો આપણે બધાને ખબર છે, 1973માં. વેળાવદર કયા પ્રાણીના સંરક્ષણ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે? એકદમ સરળ છે ને, જેનો જવાબ આવશે કાળિયાર. 18મું, બાયસન શું છે? જવાબ છે આપણો એ છે જંગલી બળદ. 19મું, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? પંચમઢી જીવાવરણ હોય ત્યારે એની સ્થાનિક જાતિમાં આવશે ઉડતી ખિસકોલી. 20મું, રેડ ડેટા બુક એટલે શું? રેડ ડેટા બુક એટલે મિત્રો એનો જવાબ આવશે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક, એટલે કે સી. 21મું, સરકારે અમલમાં મૂકેલ પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ, વાઘથી પાલતુ પ્રાણીઓનું સંરક્ષણ, વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી અને વાઘની વસ્તીનો વધારો અટકાવવો. જવાબમાં આવશે, આપણને ખબર ના હોય તો પણ વાંચીને ખબર પડી જાય કે એમાં આવશે સી. સંજય ગાંધી વન્યજીવ અભયારણ્યમાં ક્યાં આવેલું છે? એ આવેલું છે મહારાષ્ટ્રમાં. રેડ ડેટા બુક નામના પુસ્તકમાં શાનો રેકોર્ડ કરવામાં આવે છે? તો જવાબ આવશે નાશપ્રાય જાતિનો. પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારમાંથી ક્યાં કારણે ઉડીને અહીં આવે છે? ભારે વરસાદ, વન નાબૂદી, ભૌગોલિક બદલાવ કે વાતાવરણીય બદલાવ? તો જવાબમાં આવશે વાતાવરણીય બદલાવ. કયું પ્રાણી ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી? તો આપણને બધાને ખ્યાલ છે, એના જવાબમાં આવશે એશિયાઈ સિંહ. ફક્ત ભારતમાં જ જોવા મળે છે, એમાં પણ ખાસ કરીને સાસણ ગીર. વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી કયા 2 વિસ્તારો ભારતમાં આવેલા છે જે વિવિધતાની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ છે? જે છે પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ. 27મું, એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તેને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે રાષ્ટ્રીય ઉદ્યાન. આ સાથે આપણું પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. જેવી રીતે મિત્રો આપણને ખ્યાલ જ છે કે NMMSની પરીક્ષામાં 7મા ધોરણનું પ્રથમ અને દ્વિતીય બંને સેમનું વિજ્ઞાન પૂછાય છે અને 8મામાં ફક્ત પ્રથમ સત્રનું જ પૂછાશે અને સામાજિક વિજ્ઞાનમાં પણ અને ગણિતમાં પણ
8મા ધોરણના ફક્ત પ્રથમ સત્રના ચેપ્ટર્સ જ આવશે. તો એમાંનો પ્રથમ સત્રનો આ લાસ્ટ ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ છીએ, જેનું નામ છે પ્રાણીઓમાં પ્રજનન. તો પહેલો પ્રશ્ન છે, જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે કઈ પ્રક્રિયા આવશ્યક છે? જવાબમાં આવશે પ્રજનન. નીચેના પૈકી કયું માદા પ્રજનન અંગ નથી? ફેલોપિયન નલિકા, ગર્ભાશય, શુક્રવાહિની કે અંડપિંડ? જવાબમાં આવશે શુક્રવાહિની. નરજન્યુ અને માદાજન્યુના જોડાણને શું કહે છે? પ્રજનન, બીજાણુ નિર્માણ, પરાગનયન કે ફલન? જવાબમાં આવશે ફલન. નરજન્યુ શામાં ઉત્પન્ન થાય છે? અંડપિંડ, ગર્ભાશય, શુક્રવાહિની કે શુક્રપિંડ? જવાબમાં આવશે શુક્રપિંડ. નરજન્યુ અને માદાજન્યુના ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે યુગ્મનજ. શુક્રપિંડમાં કેટલા શુક્રકોષો ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે લાખોની સંખ્યામાં. 7મું, સ્ત્રીના 2 અંડપિંડ પ્રતિ માસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે? જવાબમાં આવશે ફક્ત 1 જ. 8મું, સ્ત્રીના કયા અંગમાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે? અંડપિંડ, ગર્ભાશય, અંડવાહિની કે યોનિમાર્ગ? જવાબમાં આવશે અંડવાહિની. સ્ત્રીના કયા અંગમાં ગર્ભનો વિકાસ થાય છે? અંડપિંડ, ગર્ભવાહિની, ગર્ભાશય કે યોનિમાર્ગ? જવાબમાં આવશે ગર્ભાશય. નીચેના પૈકી અંડપ્રસવી પ્રાણી કયું છે? અંડપ્રસવી પ્રાણીની વાત આવે એટલે આવશે મગર. માતાના શરીરમાં ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે છે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે ગર્ભ. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે આશરે કેટલો સમય લાગે છે? એના માટે આવશે 3 અઠવાડિયા. કયું એકકોષી સજીવ દ્વિભાજનથી અલિંગી પ્રજનન કરે છે? એમાં આવશે દ્વિભાજનથી આવશે અમીબા. કલિકા સર્જનમાં આવશે હાઇડ્રા. કયું એકકોષી સજીવ કલિકા સર્જનની રીતે અલિંગી પ્રજનન કરે છે? ફરી એ જ પ્રશ્ન આવ્યો, જેમાં આવશે હાઇડ્રા. કયું એકકોષી સજીવ આવશે એમાં યીસ્ટ આવશે. હવે સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે? જવાબમાં આવશે શાહમૃગ. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. માદાજન્યુ શામાં ઉત્પન્ન થાય છે? માદાજન્યુ એ અંડવાહિની, ગર્ભાશય, અંડપિંડ કે શુક્રપિંડ? જવાબમાં આવશે અંડપિંડ. 18મું, IVF પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહે છે? તો જવાબમાં આવશે ટેસ્ટ ટ્યુબ બેબી. IVFનું પૂરું નામ શું છે? IVFનું પૂરું નામ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ડોલી ઘેટી કઈ પદ્ધતિ વડે પેદા કરવામાં આવી હતી? ડોલી ઘેટી એ ક્લોનિંગ પદ્ધતિથી પેદા કરવામાં આવી હતી. નીચેનામાંથી કયા સજીવનું માતાના શરીરમાં અંતઃફલન થાય છે? જવાબમાં આવશે મરઘી. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે સી, કાયાંતરણ. 23મું, નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? બાહ્ય ફલન જોવા મળતું સજીવ છે એ સ્ટારફિશ. નીચેનામાંથી અપત્ય પ્રસવી પ્રાણી કયું છે? કાચબો, ગાય, સાપ કે મગર? જવાબ આવશે ગાય. નીચેના પૈકી કયા પ્રાણીમાં કાયાંતરણ જોવા મળે છે? ગાય, કૂતરો, બિલાડી કે દેડકો? ફક્ત દેડકામાં જ કાયાંતરણ જોવા મળે છે. આ સાથે આપણું પ્રકરણ પર પૂર્ણ થાય છે અને વિજ્ઞાનનો NMMS માટેનો સિલેબસ પણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.